નમસ્કાર મિત્રો, આજે તરસાળી નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 વિસ્તાર ઉટિયારા રોડથી ભગવાન બિરસા મુંડા સર્કલ સુધીનો જે રસ્તો છે તેની હાલત અત્યંત ખરાબ છે. તમે જોઈ શકો છો આ રીતે ચોમાસાની અંદર આજે કામ ચાલુ કર્યું છે. તો ચોમાસામાં વરસાદ નહીં પડવાનો હતો એવું તો હતું જ નહીં. તો એટલી ગણતરી પહેલેથી હોવી જોઈએ કે ચાલુ ચોમાસામાં હાલત ખરાબ નહીં થાય ને પ્રજાને આવવા જવામાં તકલીફ નહીં પડે. પણ જે કામ શરૂ કરવાનું, ક્યારે શરૂ કરવાનું અને ક્યારે પૂરું કરવાનું તે જ્યારે ખબર નહીં પડતી હોય ત્યારે આવી હાલત થાય. આપણા જતા લોકોને કેટલી અગવડ પડે છે. બીજું છે કે બેરિકેડિંગ કે કરવાનું હોય કે જેથી કોઈ અંદરમાં દિવસના તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ તમે તરસાળી નગરપાલિકા વિસ્તારમાં છો, માંગરોળ વિધાનસભા ક્ષેત્રમાં છો, એટલે લોકો દિવસના તો સાચવીને જ ચાલતા હોય, ગમે ત્યારે ખાડ આવી શકે. અને નગરપાલિકા અને 156 માંગરોળ વિધાનસભા વિસ્તાર ગણપતનો એ ખોદકામ અને બીજું કહેવાય તેને માટે તો પ્રખ્યાત છે જ. આજે કુસુંબા તરસાળી મુકામે આવ્યા હતા અને આજે અમને બે ચાર મિત્રો તરફથી કહેવામાં આવ્યું કે ઉટિયારા જે રોડ છે એ રોડની હાલત તમે જરાક ઉજાગર કરો જેથી જનતાને તકલીફ પડે. આ રસ્તાનું કામ જોયું છે અમે, સરકારશ્રી બનાવે છે, અમે એમનો પણ આભાર માનીએ છીએ કે સારું કામ થાય છે. પણ જે સમય હતો રસ્તો બનાવવાનો એ સમયે લોકોએ ખોટો ખરા ટેકરામાં બાઇક ચલાવતા, મોપેડ ચલાવતા જ્યારે અઘરું પડે છે એટલે અમે એક અપેક્ષા રાખીએ કે આ બાબતમાં ખાસ જરૂરિયાત તો અહીંયા આગળ આ જે ખાડા છે ખાડા પુરાવીને પિચિંગ કરી અને સાઈડ પર રસ્તો ડામરનું લેયર પાથરી આપવામાં આવે જેથી કરીને છે ને આ રાહદારીઓને તકલીફ ન પડે. ઓકે. સમજાવે.